નમસ્કાર ખેડૂત મિત્રો, આપને YouTube ચેનલ યોજના અપડેટમાં તમારું સ્વાગત છે। જો તમે પણ પરંપરાગત ખેતીથી હટીને કંઈક નવું કરવા માંગો છો અને ફળોની ખેતી કરીને મોટો ફાયદો મેળવવા માંગો છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। સરકાર દ્વારા એક શાનદાર યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ છે બહુસ્તરીય પદ્ધતિ ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ। આ યોજના હેઠળ ખેડૂતોને અતિ ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અપનાવવા માટે પ્રતિ હેક્ટર 3,10,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે। આ સહાય કોને મળશે, કેટલા વિસ્તારમાં મળશે અને અરજી ક્યારે કરવાની છે, આ બધી જ વિગતો આજે આપણે આ વિડીયોમાં સરળ ભાષામાં સમજીશું। વિડીયો પૂરો જોજો જેથી કોઈ માહિતી છૂટી ના જાય। તો મિત્રો, સૌથી પહેલા એ સમજીએ કે આ યોજના શું છે। આ યોજના હેઠળ ખેડૂતોએ અતિ ઘનિષ્ઠ એટલે કે ખૂબ જ નજીક અને વ્યવસ્થિત પદ્ધતિથી એક કરતાં વધુ ફળ ઉત્પાદકનું વાવેતર કરવાનું રહેશે। આને મલ્ટી લેયર અથવા બહુસ્તરીય પદ્ધતિ કહેવાય છે, જેમાં જમીન અને સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને વધુ ઉત્પાદન મેળવી શકાય છે। હવે વાત કરીએ આ યોજનાના નિયમો અને શરતોની। તો 1. રોપા અને કલમોની સંખ્યા। આ યોજનાનો લાભ લેવા માટે તમારે તમારા ખેતરમાં ઓછામાં ઓછા 500 રોપા અથવા કલમો અને વધુમાં વધુ 2600 રોપા અથવા કલમોનું વાવેતર કરવાનું રહેશે। બીજું, જમીનની મર્યાદા। તમે ઓછામાં ઓછા 0.20 હેક્ટરથી લઈને મહત્તમ 4 હેક્ટર સુધીની જમીનમાં સહાય મેળવી શકો છો, એટલે કે નાનાથી લઈને મોટા ખેડૂત બધા જ આનો લાભ લઈ શકે છે। હવે વાત કરીએ સહાયની રકમ અને ગણતરીની। તો ખેડૂત ભાઈઓ, હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે સહાય કેવી રીતે અને કેટલી મળશે। તો સરકાર દ્વારા વાવેતર ખર્ચ, જેમાં ઇનપુટ એટલે કે ખાતર, દવા અને લેબર એટલે કે મજૂરી ખર્ચ સામેલ છે, માટે પ્રતિ હેક્ટર 3,10,000 રૂપિયા મુજબ પ્રો રેટા બેઝ એટલે કે તમારા વાવેતરના વિસ્તારના પ્રમાણમાં સહાય આપવામાં આવશે। બીજો એક મહત્વનો નિયમ, પાક પ્રમાણે જે સહાય નક્કી થઈ હશે તે અથવા પ્રતિ કલમ ટીસ્યુ રોપા દીઠ જે ખરેખર ખર્ચ થયો હશે, આ બેમાંથી જે ઓછું હશે તે ધ્યાનમાં રાખીને તમને વાવેતર કરેલ રોપા અને કલમની સંખ્યાના આધારે સહાય ચૂકવવામાં આવશે। હવે વાત કરીએ અરજી કરવાની તારીખ કઈ છે। તો મિત્રો, જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તારીખો ખાસ નોંધી લેજો। અરજી કરવાની શરૂઆતી તારીખ છે 20/5/2026 અને અરજીની છેલ્લી તારીખ છે 19/6/2026। તમારી પાસે પૂરો 1 મહિનો છે, તેથી વહેલી તકે આ ખેડૂત પોર્ટલ પર જઈને અથવા નજીકના ગ્રામ સેવક બગાયત કચેરીનો સંપર્ક કરીને ઓનલાઈન અરજી કરી દેજો। તો ખેડૂત મિત્રો, બહુસ્તરીય ફળ પાકોની ખેતી એ આજના સમયની માંગ છે। આનાથી ઓછી જમીનમાં વધુ આવક મેળવી શકાય છે અને સરકારી સહાયથી તમારો શરૂઆતનો ખર્ચ પણ ઘણો ઓછો થઈ જશે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે। ખેતીવાડીને લગતી આવી જ નવી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ અગલા વિડીયોમાં નવી માહિતી સાથે। જય જવાન, જય કિસાન।